વસ્ત્રો, રોજ નવા શૃંગાર, રોજ નવી સામગ્રી, કેટલી નૂતનતા. રાગ, ભોગ અને શૃંગાર ત્રણેય માણસનું પસંદ કરનારા હતા અને ગુસાઈજી આ ત્રણેયને સેવા પરક બનાવી દીધા એટલે ત્રણેય ઉદ્ધારક બની. કહેવાય કે કોઈ રાગમાં પડે તો એનું પસંદ થાય. આપણે ત્યાં એ જ રાગ કીર્તનમાં જોડી દીધા. સમય સમયના રાગ, ઋતુના રાગ અને એ પ્રમાણે પ્રભુ સાથે અનુરાગ જોડ્યો. ભોગ, કોઈ ભોગમાં પડે તો એનું પસંદ થાય. આપણે ત્યાં ભોગને સામગ્રી રૂપે ઠાકોરજીના અંગીકાર કર્યા. શૃંગારમાં કોઈ પડે તો એનું પસંદ થાય. આપણે ત્યાં એ જ શૃંગાર ઠાકોરજીના વસ્ત્ર અને શૃંગાર રૂપે જોડે દીધા. જે પસંદ કરનારા હતા ગુસાઈજી એને જ ઉદ્ધારક બનાવ્યા. એને જ ઉદ્ધાર. તમારો શોખ પ્રભુ તરફ જોડી દો તે જ તમારી સેવા બની. સેવા રસમય બનાવવા માટે ગુસાઈજી એનો શોખ જે હતો, અને આપણે ત્યાં તો એમ જ કહ્યું કે વૈષ્ણવે શોખીન રહેવું, ઉદાસીન નહીં. જે વધારે જેટલો શોખીન હોય એટલો ઠાકોરજીને વધારે લાલ લડાવે. નીરસ હોય, હતાશ હોય, એ પ્રભુને શું આપવાનું. આપણે તો વાર્તામાં થયું કે ભાઈ આવ્યા સેવા પધરાવવા માટે, તો મોટા ભાઈને પૂછ્યું ગુસાઈજી કે તને શેનો શોખ છે? મને તો કશાનો શોખ નથી, માત્ર સેવા કરી. નાના નથી, તને શેનો શોખ? મને તો ચિત્રકળા, પાક કળા, સંગીત બધાનો શોખ છે. ગુસાઈજી કે તને ઠાકોરજી પધરાવીશ, પેલો મોટો તો પોતે દુઃખી થશે, ઠાકોરજીને દુઃખી કરશે. તને બધાનો શોખ છે તો તું આનંદ કરીશ તો ઠાકોરજીને લાલ લડાવીશ. એટલે અહીંયા પુષ્ટિ માર્ગની વિશેષતા એ છે, અહીંયા નીરસતા, અહીંયા નશ્વરતા નથી માનવામાં આવતી. અહીંયા એમ થાય કે જે પણ ઉત્તમ વસ્તુ મળે, ઉત્તમ વસ્તુના ભોગતા કેવલ અમારા ઠાકોર. જે પણ સારામાં સારું મળે, જે પણ દુનિયામાં ઉત્તમમાં ઉત્તમ હોય, એ બધું પ્રભુ પરત કરી. તમારા દરેક શોખ ઠાકોરજી પરત કરી દો, એ જ તમારી સેવા બની જશે. તમને ચિત્ર સારું આવડે છે, પ્રભુની સાંજીમાં જોડાઈ દો. તમને સુંદર સામગ્રી બનાવતા આવડે છે, પ્રભુની સામગ્રીઓ કરવાના. અહીંયા શું નથી પુષ્ટિ માર્ગ? મને તો લાગે છે કે આવતી સદીમાં પુષ્ટિ માર્ગને જ્યારે લોકો સમજશે, ત્યારે લોકો યુવાનો માટેનો આ ધર્મ કે બધી જ શોખ અહીંયા ઠાકોરજી અહીંયા પૂરા કરે છે. તમારે જે પણ શોખ અને એનાથી જોડી દેવામાં બે ભાવ આપણે ત્યાં આચાર્ય વિચાર્યા. એક વલન એટલે પ્રભુની વદિતતા, વક્રતા એટલે કે ત્રિભંગી ધ્રુવ પ્રભુ, કે પ્રભુનું વલિતમ મધુરમ, કે પ્રભુની જે વક્રતા છે ને મધુરતા છે. અને વક્રતા વચનોની પણ છે, ચરિત્રની પણ છે અને સ્વરૂપની પણ છે. ત્રણેય રીતે છે. વચનની છે, ચરિત્રની છે અને સ્વરૂપની છે. આ ત્રણેય વલિતતા કઈ પણ આ સ્વરૂપની વલિતમ મધુરમ એટલે કે પ્રભુ આપના સ્વરૂપમાં જે વલન છે એ બહુ મધુર છે. જ્યાં જ્યાં પ્રભુના સ્વરૂપમાં વળાંક આવે ને એનાથી પ્રભુનું સૌંદર્ય ખીલે છે. ત્રિભંગ જે ત્રણ જગ્યાએ ભક્ત છે ને, ત્રણ જગ્યાથી વલિત વલન છે પ્રભુના સ્વરૂપમાં. જેને ત્રિભંગી લાલ આપણે કહીએ છીએ કે પ્રભુ ત્રણ જગ્યાએથી ભક્ત છે. એક ગળા, જયારે રણુનાથ કરતા હોય ત્યારે ગળાથી ભક્ત કરે છે. વામ બાહુ કૃતવામ એટલે ગળું કેળું. બીજું વલન કટુ, કમળથી ફેરાય. અને ત્રીજું વલન ચરણ, ચરણ ફેરાય, ડાબા પર જમણો ફેરાય. તો ચરણથી વલન છે, કટીથી વલન છે અને ગ્રીવાથી વલન. અને જ્યાં વલન છે ત્યાં જ એનું આકર્ષણ છે. ચલત ટેડી હોય દેખ પિયકો. 41 આવે છે ને, યમુનાજી આમ ટેડા થઈ થઈને કે ચાલમાં વલનતા એનું સૌંદર્ય પ્રગટ કરે. એમ પ્રભુના સ્વરૂપમાં રહેલી વલનતા એના સૌંદર્ય દેખાય. અને ટેડા એટલા માટે આપણે કીધું કે સીધી ખીલી હોય તો દિવાલમાં તરત નીકળી જાય, પણ એકવાર આડી થઈ જાય પછી કાઢી બહુ અઘરી. એમ કૃષ્ણ છે જ વાંકો, અને એટલે એ દિલમાં ઘૂસે ને પછી એને કાઢવું બહુ અઘરું, એ જલ્દી ના નીકળે. પ્રભુ એવી વક્રલોચન કરી અને દૃષ્ટિ કરે કે ગોપીઓ તો કહે છે કે અમારા હૃદયને વિધે છે. આ વાતો નજર નથી, આપના બાપ છે, આપના વચન પણ વાંકા. કેવા વાંકા? આપ તો છો જ વલિતમ મધુરમ. તો સ્વરૂપની વલયતા પ્રભુના પ્રત્યેક સ્વરૂપમાં. કારણ કે સ્વરૂપ પાન કરતા આવડું નખ શિખનક, પ્રભુની શિખાથી નખ અને નખથી શિખા સુધી એક એક અંગ પ્રભુનું માધુર્ય. અખિલમ મધુરમ.
અને વલયતામાં મધુરતા. અહીંયા પ્રભુની વલયતાની વાત આપણા આચાર્યો કરતા કહે કે વલિતમ મધુરમ, આપનું વાંકું પડવું પણ મધુર છે. ભગવાન આપ પીડા ખાઓ ને પણ છો મધુરા. અને વલયતા શું આપણા આચાર્યો ઘણો નંદ બાબા યશોદાજીને ત્યાં આટલું દૂધ દહીં માખણ 9 લાખ તેનું હોય છતાંય માખણ ખાવા ગોપીઓ ત્યાં આપનું વાંકું પડવું નથી. કેવા છો આપ વલિતમ મધુરમ, આ વાંકું પડવું આપનું, આ તેડું પડવું બહુ મધુર છે. આટલું આટલું ઘરે છે છતાંય જાય ગોપીઓ. બીજું વલયતા બતાવે, રાસનું દાન કરવું જ હતું ગોપીઓને, અને એટલા માટે જ વનમાં પધાર્યા અને કદમના વૃક્ષની નીચે ઉભા રહીને વેણુનાદ કર્યો. બધી જ ગોપીઓ ઘર બાર સ્વજનો છોડી અડધી રાતના વનમાં આવી. અને આ ખેડા કેવા, અરે ગોપીઓ અત્યારના સમય તમે ક્યાં ક્યાંથી, જાઓ ઘરે જાઓ ઘરે જાઓ. અરે ઘરે મોકલવા હતા તો બોલાયા કે વલિતમ મધુરમ. આપના વલિતનમાં એ શ્રી ખબર કેવી મધુરતા છે. ત્રીજી વાત, આ દૈત્યો આપને મારવા આવા પાપી હોય, કેવા કેવા અસુરો, અને આપ એ દૈત્યોને પણ મોક્ષ આપી દો છો, ઉદ્ધાર કરી દો છો. કે જે ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી તપ કરે છતાં એમને મળતું નથી, એ આપને જે મારવા આવેલો હોય એને ક્ષણમાં આપી દો. આપની વલયતા નથી, આ વલિતમ નથી, આ ટેડું પડતું નથી આપનું. જે બિચારા ઋષિ મુનિઓને એમ થાય કે ક્ષણવાર દર્શન થઈ જાય ભગવાનના, તો કરોડો વર્ષો સુધી અન્ન જળ બધું ત્યાગ કરી અને બિચારા શરીરના હાડકાઓને સૂકવી નાખે, છતાંય સ્વપ્નમાં પણ એને દર્શન ના આપો. અને આ બધા અસુરો કે આખી જિંદગી જેને પાપ સિવાય બીજું કંઈ કર્યું ન હોય અને આપને મારવા આવ્યા હોય એને ઉદ્ધાર કર્યું. આ પૂતના વિષપાન કરાવવા માટે આપી અને આપે માની ગતિ આપી. આ વલિતમ પણ છે બધું. ભગવાન વિચાર કરે કે અરે આ આવી છે અને આ પુષ્ટિ લીલા છે, દોષ જોવું નથી. વિષ લગાડવું એ દોષ છે, પયપાન કરાવવું એ પુણ્ય છે, એ ગુણ છે. અને પુષ્ટિ લીલામાં તમારે ગુણ દર્શન કરવાનું. તો ધાતુ ચિતાવ કંબા દયાનો શરણમ પ્રજેમ. જ્યારે સુખદેવજી જ્યારે નિરાકાર બ્રહ્મના ઉપાસક હતા અને પિતાનું ઘર છોડી વનમાં જઈને ધ્યાન કરતા, ત્યારે આ શ્લોક વ્યાસજીએ પોતાના શિષ્યોને શીખવાડીને મોકલ્યો. કંબા દયાળુ, જે પૂતના જેવી જે મારવા આવી છે એને પણ જે માની ગતિ આપનારો છે એવો કૃપાળુ ઈશ્વર. વિચાર તો કરો, આ વલયતા નથી, આ વક્રતા નથી. લોકો દૂધ ભોગ ધરી ધરી થાકી જાય છતાં એને નજર ક્ષણવા દર્શન ન આપે, અને આ પૂતના મારવા આવીને એને માની ગતિ આપે. આ આપણું ટેડું બનવું નથી. આવા તો દરેક ચરિત્રમાં તમે જુઓ. ક્યાંક પ્રતિજ્ઞાને હથિયાર નહીં લઉં અને બધા ભક્તોને જીતા નહીં. ક્યારેક કોને હરાવે, ક્યારેક મને શાસ્ત્રાની ચર્ચા કરવા જઈએ તો ઘણા પ્રસંગો પ્રભુના મળે. સુદામાને આટલું આટલું આપ્યું પણ બિચારાને કહ્યું નહીં કે આપ્યું છે. કહી દીધું હોત તો રસ્તો જલ્દી કપાઈ જાય. પેલો તો ઉલટામાં રાજી થઈને ગયો કે મેં કઈ લીધું નહીં ને સાંતુલ આપીને આવ્યો છું. આ જ ભગવાનની વલિતતા છે. આટલું આટલું પ્રભુ આપણને આપે છે, એકે વાર આવીને કહેતા નથી કે મેં નહીં આપ્યું. આપણને બધાને એમ લાગે મેં મહેનત કરી, મારી હોશિયારી મને મળી, એમાં ભગવાન વચ્ચે ક્યાંથી આવે? આટલું આપે પણ ક્યારેય કહે નહીં. આ વલિતતા છે. કરનારો એ છે પણ ક્યારેય જતાવતો નથી કે મેં કર્યું છે. આ જ એની વલિતતા છે, આ જ એનું ટેડું બનવું છે. અને પ્રભુ વલિતમ જોયો, એ આપની વલિતતા છે ને આટલી બધું. દરેક પ્રસંગોમાં તમે જુઓ, દરેક પ્રસંગોમાં તમે રામચરિત્રમાં જુઓ કે કૃષ્ણ ચરિત્રમાં જુઓ, દરેકમાં એની વલિતતા, એનું વક્રપણ, હંમેશા એને મધુરતાને કરી. અને કૃષ્ણ ચરિત્ર તો આખું ટેડું જ છે. જે વિચાર્યું ના હોય એ કરે એનું નામ કૃષ્ણ, અને જે વિચાર્યું એ જ કરે એનું નામ રામ. કારણ કે હા આવું હોય, અને વિચાર્યું ના હોય એવું કર્યું. પેલા યુધિષ્ઠિરે પ્રતિજ્ઞા લીધી કે અસત્ય નહીં બોલું,
અને ભગવાને કહી દે તો અશ્વત્થામા હતા અને પેલાનો રથ નીચે લાવી દીધો. પણ છતાંય પ્રભુ બોલે અસત્ય ન કહેવાય. ના હમ બક્ષિતવાન હમ, મેં માટી નથી ખાધી. ભગવાને મુખમાં મૂકી છે છતાં કે નથી ખાધી. ભક્ત છતાંય ભગવાન અસત્ય નથી બોલતું. આ એક ટેડું બધું. અને બાદ મહાપ્રભુજી કહ્યું ચલિતમ મધુરમ. આપની ચાલ મધુર છે, આપનું ચલવું મધુર છે, આપનું ચલાવવું મધુર છે, આપનું ભાગવું મધુર છે, આપનું ભગાવવું પણ મધુર છે. ચલિતમ મધુરમ. હવે ચલિતમ મધુર એ માધુર્ય જો આપણે જોવા જઈએ દરેક પ્રસંગ દરેક ઘટનાઓને લઈએ તો પ્રભુ જ્યારથી ચાલતા શીખ્યા રીંગણ લીધા કે ઘૂંટણની ચાલતા ત્યારથી લઈ અને કાલ યવનને જોડી અને રણ છોડીને ભાગ્યા રણ છોડ્યું કે દરેક ચાલમાં જોઈએ તેમાં મધુરતા છે. એ રીંગણ લીલા એટલે કે ઘૂંટણીએ ચાલતા પ્રભુ. અને યશોદાજીએ સુંદર મેદની સિદ્ધ કરાવી દીધી. છુમ 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 અવાજ થાય, ઘૂંટણીએ ચાલે. એમને થાય કે અવાજ ક્યાંથી આવે? વળીને જોયું તો એમને ચરણમાંથી ઉપર આવે. પૂર્ણ જોઈએ ઘૂંટણીએ ચાલતા ચાલતા નંદાલયનો ઉંબરો ઓળખ્યા. અડધો ઓળખી દીધો પણ અડધામાં પગ ઊંચા ન થયા એટલે ઉંબરા ઉપર ફસાઈ. ન આમ જઈ શકે ને આમ જઈ શકે. ચલિતમ મધુરમ. અને સુરદાસજી જયારે આજ દર્શન કર્યા તેમનાથી ન રહેવાને બોલ્યા, અરે વો બલ કહા ગયો જો હિરણ્યાક્ષ માર્યો. કે હા આપનું એ બળ ક્યાં ગયું? આપ તો ત્રિલોકના નાથ છો. પેલા હિરણ્યાક્ષને ક્યાં પાતાળમાં જઈ મારી પૃથ્વીને કાઢીને બહાર આવ્યા અને અત્યારે ઉમરો નથી ઓળંગી શકે. આ વિરુદ્ધ ધર્માશ્રિતતા પ્રભુની. આખી દુનિયાને ચલાવનારો ચાલતા શીખે છે યશોદાજી પાસે. ચલવન શીખવત યશોદા મૈયા. થોડા મોટા થયા ને યશોદાજી ચાલતા શીખવે. આમ બે આંગળીએ ઉભા કરે લાલન ને રામ. હલતા 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 પ્રભુ થોડા ઉભા થાય. નાનું બાળક થોડું ઉભું થાય તો હલતું હોય. અને યશોદાજી દૂર ઉભા રહી જાય લાલન આવ્યો તો અને છમ 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 કરતા લાલન દોડે જ્યાં પડવા જાય ત્યાં યશોદાજી બોલતા ચલવન શીખવત યશોદા મૈયા. અને આંગળી પકડીને યશોદાજી દુનિયાને ચલાવવા વાળા પ્રભુને ચલાવતા શીખે. હવે લાલન મોટા થયા અને હવે તો ચાલે દોટ પકડી. હવે તો ચાલતા ચાલતા ગોપીઓને ત્યાં પધારે, માખણ ચોરી કરવા પધારે. તો પ્રભુની ચાલ અમુક અમુક પ્રસંગોમાં વિશેષ. એક ચાલ પ્રસિદ્ધ છે ગાયોની પાછળ ચાલ. સ્વપદ રમણ સ્વચ્છંદ ચાલ પ્રભુ. વેણુગીતમાં પણ ગોપીઓ યાદ કરે છે કે ગાયોને સગો ગોપા લપોચ્છતા. ગાયોને ગોપોને લઈ ભગવાન અદભુત ચાલથી ચાલતા ચાલતા ગૌચારણ સમયની ચાલ. તે પદ ક્યારે દેખશું એ ગોધન ગોધે જાય. ગાયોની પાછળ ચાલતા. બીજી એક ચાલ રાસ સમય સ્વામીજીની સાથે યુગલ સ્વરૂપે એ ગિરાજની કદરામાંથી જયારે પધારતા હોય ત્યારે દરેક ચાલનું ચલન જુદું હોય. જો માણસ ચાલતો હોય ને ત્યારે એની ચાલ પરથી ખબર પડી જાય કે આનંદમાં છે, ચિંતામાં છે, કામે જઈ રહ્યો છે, નિરાશે ફરી રહ્યો છે. દરેક વખતે ચાલ જુદી હોય છે. એમ પ્રભુની પણ ચાલનો વિચાર કરવા જોઈએ. ત્રીજી એક ચાલ જ્યારે પ્રભુ મથુરા નગરી જોવા મળે ત્યારે સમસ્ત મથુરાવાસીઓ એ દર્શન કરવા અને જયારે રંગ મંડપમાં પધાર્યા કંસના અને આખે મથુરાવાસીઓ મલ્લાનામ સરેનુનામ ભરોસીનામ સ્વરૂપમૂર્તિમાન ગોપાનામ સુજનો સુતામ ક્ષિતિ ભુજામ શાસ્તા તો પિત્રો શિશુ જેનો જેવો ભાવ હતો પ્રભુએ બધાને એવા દર્શન આપ્યા. ત્રણ રીતે આ શબ્દને જોઈ શકાય. એક પ્રભુનું બ્રહ્મમાં નાખવું મધુર છે. બીજું પ્રભુનું બ્રહ્મમાં પડવું મધુર છે. અને ત્રીજું પ્રભુનું ભ્રમણ મધુર છે. આ ત્રણેય રીતે આનો મધુરમનો અર્થ કરી શકાય. એક છે બ્રહ્મમાં નાખવું મધુર છે. ભગવાન પોતે પોતાના ભક્તોને બ્રહ્મમાં નાખ્યું. સાધારણ અસુરોને રાજાઓને બ્રહ્મમાં નાખ્યા. ભગવાન તરીકે ઓળખાય. કેવા બ્રહ્મા નાખે પ્રભુ? રાસમાં ગોપીઓને બ્રહ્મા નાખી દીધા.
કરવા માટે રાસ માટે બોલાવ્યા, પછી મન પ્રગટાવ્યો હૃદયમાં અને બ્રહ્મા પડી ગયા. મુખ ખોલીને જયારે યશોદાજીએ કહ્યું લાલન તારું મુખ ખોલ અને સમગ્ર બ્રહ્માંડના દર્શન કરાવ્યા અને યશોદાજી બ્રહ્મા પડી. અરે આ ઈશ્વર છે કે મારું લાલન છે? અને જો આ ઈશ્વર હોય તો મેં કેટલા અપરાધ કર્યા છે. આને તો મેં મારે ઘરમાં પધરાવીને આની પૂજા કરવી છે, ભ્રમિત કરી દીધા. તો પ્રભુનું ભ્રમિત કરવું એ બધું, બ્રહ્મમાં નાખવું બધું. બીજું, પ્રભુનું બ્રહ્મમાં પડવું બધું છે. હવે બુદ્ધિમાનોના પણ જે ઈશ્વર છે, બુદ્ધિના જે દાતા છે, એ પ્રભુ વ્રજમાં લાલન બનીને પ્રગટ થયા અને બાળક બન્યા છે. તો પૂરા બાળક લોકવંતુ લીલા કૈવલ્યમ બ્રહ્મસૂત્ર છે. પ્રભુ જે લીલા કરવા માટે પ્રગટ થયા હોય ને એ લીલાને પરફેક્ટલી કરે છે. સીતાના વિયોગમાં જેમ પત્ની જતી રહે ને પતિ વિયોગી થઈને રડે, એમ રામ ભગવાન હોવા છતાં પણ રડે છે, કારણ કે લોકવંતુ લીલા કૈવલ્યમ આ બ્રહ્મસૂત્ર છે. ભગવાન જે પાત્રને ભજવે એને પૂર્ણ રૂપે, એમ પ્રભુ બાળક બનીને બ્રજમાં આવ્યા છે તો પૂર્ણ રૂપે બાળક. અને એકવાર મણિકોઠામાં ઠાકોરજી ખેલતા ખેલતા હતા અને મણિકોઠામાં શું ચારે બાજુ અનેક મણીઓ લાગ્યા, દર્પણો લાગ્યા. અને લાલન ખેલતા ખેલતા માખણનો લોંદો લઈને અંદર પ્રવેશી તો ગયા અને જોયું તો પોતાનું જ પ્રતિબિંબ દેખાય. જો આ પ્રમિતમ મધુરમ પોતે બ્રહ્મા પડ્યા. આ નંદાલયમાં મારા જેવું જ કોઈ બાળક બીજું પણ અહીંયા છે. કેવું સુંદર બાળક, કેવા સુંદર એના કેશ, કેવી સુંદર એની આંખો. વિચારું કે આનું અંદર પુરાયેલું હશે. શું એની માયાને માખણ આપ્યું છે કે બિચારું ભૂખ્યું હશે, લાવ હું ખવડાવું. અને પોતાના માખણનો લોંદો લઈ ઠાકોરજી પોતાના દર્પણમાં જે પ્રતિબિંબ દેખાય ને એના મુખમાં માખણ પૂછવા લાગે. આમ બ્રહ્મમાં પડવું પણ બધું છે. પ્રભુ આપ બુદ્ધિમાનોના અંતઃકરણને જાણનારા એવા આપ આવા અભૂતની જેમ લીલા કરો છો. આપની બધું અને આવી અનેક લીલાઓ આપણને જો ઉપરે ફસાઈ જાય. આ પોતે બ્રહ્મા પડે, આ બ્રહ્મા પડવું બધું છે. આપ બાળક બનો ત્યારે સંપૂર્ણ બાળકની જેમ લીલા કરો છો. ભક્તોને બ્રહ્મા નાખો, આપ બ્રહ્મા પડો એ બધું. અને આપનું ભ્રમણ બધું છે, આપનું કુંજ નિકુંજોમાં વિહાર કરવું એ બધું છે. પ્રભુ એકવાર પોતાનો પડછાયો જોઈને એમ જો ઘરે કોણ આવી પોતાના પડછાયાને પકડવા માટે દોડે. એકવાર હટ કરે લાલન કે ભૈયા ચંદ ખીલોના લે હો, મારે તો ચંદામાં ખીલોના માટે જોઈએ. કેવી પોતે ઈશ્વર હોવા છતાં પ્રભિતમ મધુરમ પ્રભુનું આ રીતે બ્રહ્મા પડવું કેવું બધું. હટ પકડી નહીં ભૈયા, હું તો ચંદા મામા લાગે દો, मैं तो वासुई खेलूं. यशोदा जी के अरे लालन चंदा मामा तो इतने ऊपर आकाश में कैसे लाके दूं? नहीं, मुझको तो वही चाहिए. हट કરી અને યશોદાજી શું કર્યું, એક સોનાની પરાતમાં જલ ભર્યું અને છત ઉપર રાખ્યું અને ચંદ્રમાનું પ્રતિબિંબ પડ્યું. અને લાલનને કીધું જો લાલન ચંદા મામા શું ખેલું. અને લાલન જલ ઉછાળવા લાગ્યા, ચંદ્રમાને પકડવા જાય, આમ પકડે તો અહીંયા જતું રહે, આમ પકડે તો અહીંયા જતું રહે. જલમાં પ્રતિબિંબ તમે જો આમ પકડવા જાવ તો બાજુમાં જતું, એમ ચંદ્રમાને જ્યાં પકડવા જાય બાજુમાં જતું. અને આ રીતે દર્શન કર્યા અને યશોદાજી એવા પ્રસન્ન થયા અને મહાપ્રભુજીને દર્શન થયા. મહાપ્રભુ પ્રભિતમ મધુરમ આપનું આવું અભૂત રૂપે બ્રહ્મમાં પડવું કેવું બધું. આપને આમ હટ કરવું, આપનું આમ જીદ કરવું, આપનું આમ માંગવું, પોતાનો અધિકાર જતાવવું, આ ભ્રમણ ભૂખ્યા રહીને રડવું. આપ તો દુનિયાના પેટ ભરનારા છો, છતાંય આપ એવી લીલા કરો છો. તો આપનું આ રીતે ભ્રમિત થવું કેવું બધું. અને તેનું ભ્રમણ આપ ભક્તોના મનોરથ પૂરા કરવા માટે ભ્રમણ કરો છો.